ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખરીદ વેચાણની માહિતી આપવામાં ચૂક તથા બિલ બુક સહિતના હિસાબો નિભાવવામાં અનિયમિતતા દાખવનાર ભુજ માર્કેટયાર્ડના 3 વેપારીઓને લાયસન્સ રદ કરવા એપીએમસી દ્વારા દરખાસ્ત થતા ભુજ માર્કેટયાર્ડના વેપારી આલમમાં હડકંપ મચી ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ બજાર સમિતિ દ્વારા 3 વેપારીઓ દ્વારા થયેલ અનિયમિતતાને કારણે લાયસન્સ રદ કરવાની દરખાસ્ત ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નાયબ નિયામક તથા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારને કરવામાં આવી છે. બજાર સમિતિ દ્વારા મેળવેલ લાયસન્સ હેઠળ માર્કેટયાર્ડમાં વેપારીઓ ધંધો કરે છે. તેમને ખરીદ વેચાણની માહિતી આપવાની હોય છે. આ ઉપરાંત વેપારના હિસાબો અને બિલ બુક નિભાવવાના હોય છે. ભુજ માર્કેટયાર્ડના 3 વેપારીઓ જલારામ એન્ટરપ્રાઇઝ, મીરા એક્ઝેમ તેમજ પારસના ટ્રેડિંગને અનિયમિતતા દાખવી બજાર સમિતિ દ્વારા અપાયેલ નોટિસનો જવાબ આપવાની તસ્દી પણ લીધી ન હતી. વેપારીઓ દ્વારા લાયસન્સનો ઉપયોગ બેંકમાંથી અમર્યાદિત રોકડ ઉપાડ અને ટીડીએસમાંથી મુક્તિ જેવા કારણોસર જ કર્યા હોવાનું ફલિત થતા ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 3 વેપારીઓના લાયસન્સ ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ અધિનિયમ હેઠળ રદ કરવા દરખાસ્ત કરી છે. ભુજ એપીએમસીના આકરા તેવરથી બજારમાં વેપાર કરતા ધંધાર્થીઓમાં હડકંપ મચી ગયો છે.